જય શ્રી રામ ભક્તજનો, કાલે મેં મારી કથાને જ્યાં વિરામ આપ્યો હતો ત્યાંથી હું તમને આજે આ કથા, આ અમૃત રામાયણનું રસપાન કરાવું છું. તો ચાલો ભક્તજનો, આપણે આ રામાયણનું રસપાન કરીએ. બંદુ ગુરુપદ પદુમ પરાગા, સુરુચિ સુવાચ સરસ અનુરાગા. અમીય મુરિયમય ચૂરન ચારુ, સમન સકલ ભવરુજ પરિવારુ. સુકૃત શંભુતનું બિમલ વિભૂતિ, મંજુલ મંગલ મોદ પ્રસૂતિ. શ્રી ગુરુપદન ખમનિગન જ્યોતિ, સુમિરન દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. તુલસીદાસજી લખે છે કે ગુરુદેવના ચરણ કમળની રજને હું વંદન કરું છું. માનસમાં ગુરુના ચરણની રજને તુલસીદાસજીએ ઉપમા આપી છે કે સ્મશાનની ભસ્મ અપવિત્ર ગણાય, પરંતુ એ ભસ્મ ભગવાન શંકરના શરીરે લાગે પછી એ ભસ્મ જગતમાં પવિત્રમાં પવિત્ર બની જાય. એમ ધરતીની ધૂળ અપવિત્ર ગણાય, પણ કોઈ સંત કે કોઈ ગુરુના ચરણે અડે તો જગતમાં અમીમય મુરિયમ ચૂરન ચારું. કોઈ બોટલની અંદર ચૂર્ણ ભર્યું હોય ઔષધિ, એમ ગુરુચરણ રજ તુલસી કહે અમીય મુરિયમ ચૂર્ણ છે. અમૃતની મૂળીમય એ ચૂર્ણ છે. એ ચૂર્ણનો ફાયદો છે સમન સકલ ભવરુજ પરિવારુ. ગુરુચરણથી જ જે માણસ વધે એના તમામ સંસારના રોગો નાશ પામે. તો સંત ચરણે લાગ્યા પછી એ રજની કિંમત આટલી બધી વધી ગઈ. તુલસીદાસજી કહે ગુરુચરણ રજ સાધકને ધન્યતા તરફ લઈ જાય એટલું જ નહીં, ગુરુચરણારવિંદના નખમાં પણ દિવ્ય ક્રાંતિ છે. એનું સ્મરણ કરવાથી હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ પેદા થાય છે. જે માણસો એમ કહેતા હોય કે ગુરુ વગર અમે આગળ ગયા છીએ, એ વધુ ભ્રાંતિમાં છે. ગુરુ વગર આગળ વધી જ શકાતું નથી. સમાજમાં, ભારત વર્ષમાં પણ એક વર્ગ એવો ઊભો થયો છે જે એવી જાહેરાત કરવા માંડ્યો છે કે ગુરુઓ દલાલ છે, ગુરુઓ બધા એજન્ટ છે, એની શું જરૂર છે, સીધા પહોંચી જાઓ. પણ માનસકાર તો સ્પષ્ટ લખ્યું, કોઈ બુદ્ધિના તાનમાં સૂત્રોને ફેરવવાની કોશિશ કરે એનો અર્થ એમ નથી કે સૂત્રો ખોટા પડે. માનસમાં લખ્યું છે, ગુરુ બીનુ ભવ નિધિ તરહી ન કોઈ, શિવ વિરંચી વિષ્ણુ કી ન હોય. ગુરુ વગર ભવસાગર નહીં તરાય. ગુરુ વગર કદાચ પુસ્તકો વાંચીને તમે તૈયાર થઈ જશો, ક્યાંકથી બધું ગોખીને કંઠસ્થ કરી લેશો, તો તમારામાં અહમ આવશે કે આ બધું મેં મારી મેળે કર્યું છે. જો કોઈ સંત કૃપા હશે, કોઈ ગુરુ કૃપા હશે, તો એક સરળતા સચવાઈ રહેશે કે આ મારું નથી, આ તો કોઈ સંતના આશીર્વાદનો પ્રભાવ છે, કોઈ ગુરુની જરૂર છે. રાવણ નિષ્ફળ ગયો છે એનું એક મોટું કારણ એ હતું કે એને કોઈ ગુરુ નહોતા. ગુરુ વગરની શક્તિ, ગુરુ વગરની સંપત્તિ, ગુરુ વગરની બુદ્ધિ બેફામ નીકળે. એનું કંઈ નક્કી નહીં, ક્યાં જશે. કોઈ ગુરુ તત્વ આપણા ઉપર જોઈએ. એ ગુરુના ચરણની રજ અને ગુરુ ચરણારવિંદના નખનું દર્શન કરવાથી, એ ચરણારવિંદની ઝાંખી કરવાથી, તુલસી કહે એનું સ્મરણ કરવાથી હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ પેદા થશે. અને એ દિવ્ય દ્રષ્ટિ પેદા થશે તો હૃદયના નેત્રો ખુલશે. ઉઘરહી બિમિલ બોલોચન, ઉઘરહી બિમલ બિલોચન હિય કે,
હૃદયના નેત્રો ખુલશે. આ નેત્રથી તો આપણે જોઈએ જ છીએ, પણ હૃદયની આંખ ખુલે, આંખો દર્શન કરે. આંખથી કોઈને આપણે જોઈએ એને સાંસ્કૃતિક ભાષામાં દર્શન કહેવાય, પણ હૃદયની આંખથી જોઈએ એને સાક્ષાત્કાર કહેવાય. ચર્મચક્ષુથી જોવાય એને દર્શન કહેવામાં આવે છે. હૃદયના ચક્ષુથી જોવાય એને ભારતીય સંતો સાક્ષાત્કાર કહે છે. શબ્દની પાછળ અર્થો છે. પગ ચાલે, આપણે પગે ચાલીને કોઈ જગ્યાએ જઈએ એને પ્રવાસ કહેવાય, પણ પગની સાથે અંતઃકરણ ચાલે એને યાત્રા કહેવાય. કેવળ પગ ચાલે એને સંતો પ્રવાસ કહે છે, યાત્રા નથી કહેતા. પણ પગની સાથે અંતઃકરણ ચાલે ત્યારે યાત્રાનો આરંભ થાય. ગુરુદેવના ચરણારવિંદના દર્શનથી હૃદયની આંખો ખુલી જાય, અને એ આંખ જ્યારે ખુલશે ત્યારે મિટહી દોષ દુઃખ ભવ રજની, કે સંસારની રજનીના તમામ દોષ નાશ પામશે. ગુરુની જરૂર છે. તુલસીદાસજીએ એમ લખ્યું કે જ્યારે એવી દિવ્ય દ્રષ્ટિ થશે ત્યારે રામચરિતમાંથી એને ખાણો દેખાવા માંડશે, ગુપ્ત પ્રગટ બધો ખ્યાલ આવવા માંડશે, રામાયણના રહસ્યો સૂઝવા માંડશે. તો એ ગુરુના ચરણની રજથી મારી વિવેકની દ્રષ્ટિને દિવ્ય બનાવીએ. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન, નયન અમીય દગદોજ બિભંજન, તેહી કરી બિમલ બિબેક બિલોચન, બરનહું રામચરિત ભવ મોચન. ગુરુદેવના ચરણારવિંદની રજધા દિવ્ય દ્રષ્ટિ બનાવીને મારા નેત્રોને વિશુદ્ધ બનાવીને ગોસાઈજી મહારાજ કહે છે કે રામકથાનું વર્ણન કરવા જઈ રહી છું. બાલકાંડમાં દ્રષ્ટિની શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે અને અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે. અયોધ્યા કાંડમાં દ્રષ્ટિ ઉપર વાત નહીં કરે, અયોધ્યા કાંડમાં એમ કહેશે કે શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. કારણ બાલકાંડમાં દ્રષ્ટિની શુદ્ધિ, અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ. બાલકાંડ એ બાલ્યાવસ્થા છે, અયોધ્યા કાંડ એ યુવા અવસ્થા છે. બાલકાંડમાં કોઈનું મન બગડેલું હોતું નથી, એટલે તુલસી કહે મનને સુધારવાનો પ્રશ્ન નથી. મન માણસનું બગડે છે યુવાનીમાં, એટલે અયોધ્યા કાંડમાં મનની શુદ્ધિ પર અને બાલકાંડમાં તો ખાલી દ્રષ્ટિની શુદ્ધિ પર ભાર મૂક્યો છે. ગૌસ્વામીજી કહે બાળપણમાંથી જ જેને જીવનની દ્રષ્ટિ મળી ગઈ હોય એનું જીવન ધન્ય બની જશે. બાળપણમાંથી કોઈ ગુરુ મળી જવા જોઈએ. બાળપણમાંથી જેને કોઈ દ્રષ્ટિ ન આપી શકે એ નિષ્ફળ જાય. મહાભારતની કથા છે કે કૌરવોનો સંહાર થયા પછી ધૃતરાષ્ટ્ર રુદન કરે છે. આંખમાંથી આંસુની ધાર થઈ. ગાંધારી બાજુમાં બેઠા છે અને એ વખતે ધૃતરાષ્ટ્રે ગાંધારીને એમ કહ્યું કે ગાંધારી, હું પોતે તો અંધ હતો એટલે આપણા સંતાનોને દ્રષ્ટિ ન આપી શક્યો કે જીવન આમ જીવાય, કારણ કે હું પોતે જ અંધ હતો. પણ દેવી, મેં એમ માનેલું કે તમે કદાચ પુત્રોને દ્રષ્ટિ આપી શકશો જીવનની, પણ તમે મારે પગલે પગલે આંખે પાટા બાંધીને અંધતા વહોરી લીધી, એટલે આપણે માતા પિતા બેમાંથી કોઈ સંતાનોને જીવનની દ્રષ્ટિ આપી શક્યા નહીં. પરિણામ આપણું આખું કુળ ખલાસ થઈ ગયું. જ્યારે પાંડવોનો વિજય થઈ ગયો છે ત્યારે હવે આપણે વનમાં જવું જોઈએ. વલ્કલ પહેરવાની ધૃતરાષ્ટ્ર તૈયારી કરે છે અને આ વાતની પાંડવોની માતા કુંતાને ખબર મળે છે. ધર્મરાજ ઊભા છે અને કુંતાને સમાચાર મળ્યા ત્યારે કુંતાજીની આંખમાં આંસુ આવ્યા. ધર્મે પૂછ્યું, માં શું કામ રડે છે? બોલે,
ભાઈ, મારા વનમાં જવાની તૈયારી કરો. અરે માં, આટલા વર્ષો સુધી તે દુઃખ સહન કર્યું. તારા પુત્રોને હવે માંડ માંડ ગાદી મળી. તારે સુખ ભોગવવાનો સમય આવ્યો. હવે પાછું વનમાં? બોલે, હા બેટા. કેમ? કહે, હમણાં મને સમાચાર મળ્યા કે માં ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બાપુજી બંને જણ વનમાં જાય છે. તો બેટા, ગમે તેમ તોય આપણા કુટુંબના એ વડીલ છે, આપણા મા બાપ છે. અને આપણા કુટુંબના મા બાપ જો વનમાં જતા હોય તો કુંતા તરીકે મારાથી ઘરે ન રહેવાય. એમની સેવામાં મને વનમાં મોકલી દો. આનું નામ જીવનની દ્રષ્ટિ. આવી માના સંતાનો એમને કૃષ્ણને મદદ કરવા આવે. નહીતર કૃષ્ણને ભેદ હોય કૌરવો અને પાંડવોમાં. પણ આવી જનેતાનું દૂધ પીધું હોય, આ માના દૂધમાંથી જે પાંડવોને બાળ સંસ્કારો મળ્યા હશે, કૃષ્ણ એનો રથ હાકે. હું આપને એ કહેવા જઈ રહી છું કે બાળપણથી જીવનની દ્રષ્ટિ આવવી જોઈએ. એટલે ગૌસ્વામીજી દ્રષ્ટિની શુદ્ધિ ઉપર બાલકાંડમાં ભાર મૂકે છે. તેહી કરી બિમલ વિવેક બિલોચન, બરનહુ રામચરિત ભવ મોચન. ગુરુદેવની ચરણ રજથી મારી દ્રષ્ટિને શુદ્ધ કરીને રામ કહેતા રામકથા કહેવા જાઉં છું. દ્રષ્ટિ શુદ્ધ ન થાય ત્યાં સુધી રામકથા કહેવાનો અધિકાર તુલસીદાસજી આપતા નથી. અને એકવાર દ્રષ્ટિ શુદ્ધ થાય પછી તો માણસ ન ધારે તોય બધાને વંદન કરવાનું શરૂ થાય. એટલે આખી વંદનાની ચોપાઈઓ અહીંથી શરૂ થઈ ગઈ. હવે તુલસીદાસજી ન ધારે તોય એને વંદના કરવી પડે. કારણ કે દ્રષ્ટિ શુદ્ધ થાય પછી જગતની નિંદા જ રહેતી નથી. આખું જગત વંદન કરવા જેવું લાગે. જ્યાં સુધી બીજાને વંદન કરવાનો ભાવ ન જાગે ત્યાં સુધી સમજો કે હજી દ્રષ્ટિનો ભેદ નથી ગયો. દ્રષ્ટિ શુદ્ધ થઈ એટલે આખું જગત વંદન કરવા જેવું લાગે. આપે સાંભળ્યું હશે, એક મુસ્લિમ સંત કુરાન વાંચે છે. એવી કથા મળી કે કુરાન વાંચતા વાંચતા એમણે કુરાનના એક વાક્ય ઉપર એક ચોકડી મૂકી દીધી. એક વાક્યને ભૂસી નાખ્યું. મૌલવીઓ અને ધર્મગુરુઓએ બધાને ખબર પડી કે એક ફકીરે કુરાનમાં સુધારો કર્યો. એ એના મનમાં શું સમજે છે? અહમદના શબ્દોને સુધારવાનો દુનિયામાં કોઈને અધિકાર નથી. આ કોણ છે? પકડો. બધાએ પકડી લીધા. ફકીરને કહ્યું કે તમે કુરાનમાં ચોકડી કેમ મૂકી? આ તો શાસ્ત્ર છે, ખુદાના વાક્યો છે, અને એમાં સુધારો કરવાને તમને કયો અધિકાર છે? પેલાએ કહ્યું, તમારે મને મારી નાખવો હોય તો મારી નાખો, બાકી કુરાનમાં આ વાક્ય મને ગમ્યું નહીં એટલે મેં ચોકડી મારી દીધી. બોલો, કયું વાક્ય? પેલાએ બતાવ્યું. એ વાક્ય હતું, શૈતાનો સે નફરત કરો. આ વાક્ય હતું. બધા મૌલવીએ કહ્યું, આ વાત તો બરાબર છે. ચેતાનોની સાથે નફરત કરો. તો ચેતાનોની સાથે નફરત ન કરવી તો શું પ્રેમ કરવો? મોહમ્મદે સાચું તો લખ્યું છે, ચેતાનોની સાથે નફરત કરો. યોગ્ય સૂચના છે, તમે એને કાઢી કેમ ન નાખી? ચેતાનોની સાથે સંગ કરાય, એની સાથે તો નફરત જ કરવી જોઈએ. ફકીરે કહ્યું કે આપણા માટે બરાબર છે, શૈતાનની નફરત કરો, પણ કુરાનમાં આ વાક્ય બરાબર નથી. કેમ કે એકવાર કુરાનને શરીફ થયા પછી દુનિયામાં કોઈ શૈતાન દેખાવો જ ન જોઈએ. કુરાન જીવનમાં ઉતરી ગયા પછી પણ જો કોઈ શૈતાન દેખાય તો સમજવાનું કે હજી કુરાન બરાબર પચાવ્યું નથી.
માટે કુરાન માટે આ વાક્ય બરાબર નથી, કાઢી નાખો. એમ ગુરુચરણથી જ માનવીની દ્રષ્ટિ એકવાર શુદ્ધ થઈ જાય પછી જગત વંદન કરવા જેવું જ લાગે. પછી એમાં બીજો કોઈ ભાવ આવી શકે જ નહીં. એટલે તુલસીદાસજી તમામને વંદન કરે છે. નરસિંહ મહેતા દરેકને વંદના કરે છે. એને ગાળો દેનારને નરસિંહ મહેતા હૃદયથી પગે લાગ્યા છે, ભાવથી પગે લાગ્યા છે. કારણ કે દ્રષ્ટિ શુદ્ધ થઈ અને દ્રષ્ટિ શુદ્ધ થઈ. એટલે તુલસીદાસજીએ વંદનાની શરૂઆત કરી કે બંદવું પ્રથમ મહીસુર ચરના મોહ જનિત સંચય સબ હરના સુજન સમાજ સકલ ગુણ ખાની કરવ પ્રણામ સપ્રેમ સુબાની. સૌ પ્રથમ બ્રાહ્મણોના ચરણારવિંદમાં વંદન કરી ધરતીના દેવતાઓ, વૈદિક સંસ્કૃતિના રક્ષક એવા ભૂદેવોના ચરણારવિંદમાં તુલસીદાસજીએ પ્રથમ પ્રણામ કર્યા. મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશયોને જે દૂર કરે છે એવા ભૂદેવોને વંદન કર્યા. સજ્જન સમાજની વંદના કરી અને પછી સાધુઓની વંદના શરૂ થાય છે. સાધુઓની વંદના કરતી વખતે તુલસીદાસજીએ ઉપમા આપી છે કે સાધુ ચરિત શુભ સરીસ કપાસુ નિરસ બીષદ ગુણમય ફલ જાશુ જો સહી દુઃખ પર ચિદ્ર દુરાવા વંદનીય જેહી જગ જગ પાવા. સાધુઓની વંદના જ્યારે શરૂ કરી ત્યારે બાબાજીએ એમ લખ્યું કે સાધુઓનું ચરિત્ર એ તો કપાસના ફૂલ જેવું ચરિત્ર છે. સંત ચરિત્ર એ કપાસના ફૂલ સમાન. કોઈએ તુલસીદાસજીને ચિત્રકૂટમાં પૂછ્યું, તમે સાધુઓની વંદના કરી ત્યારે એને કપાસના ફૂલની ઉપમા કેમ આપી? ગુલાબના ફૂલની નહીં, ડોલરના ફૂલની નહીં, મોગરાના ફૂલની નહીં અને કપાસના ફૂલની ઉપમા આપી? શું કામ? બહુ સરસ જવાબ આપ્યો. તુલસી કહે, સાધુઓને ગુલાબની ઉપમા આપો ને તો ગુલાબમાં રંગ છે, ગુલાબમાં ગંધ છે, ગુલાબમાં રૂપ છે, ગુલાબમાં રસ છે અને ગુલાબમાં આકાર છે. જો સાધુ ગુલાબની ઉપમા આપું તો સાધુમાંય ગંધ હોય, સાધુમાંય રંગ હોય, સાધુમાંય રસ હોય, સાધુમાંય આસક્તિ હોય, તો આ બધા દુર્ગુણો સાધુને લાગુ પડે. સંતોમાં તો કોઈ રંગ ન હોય, એક જ રંગ અખંડ ચાલ્યો જાતો હોય. સાધુઓમાં કોઈ રસ નહીં, કોઈ વસ્તુ ઉપર આકર્ષણ નહીં. જો મિલા હો ગયા કામ, ખતમ. સાધુઓમાં કોઈ ગંધ નહીં. સાધુઓનું ચરિત્ર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી મુક્ત હોય. કપાસના ફૂલમાં કોઈ રંગ નહીં, સફેદ. એમ સાધુનું જીવન બિલકુલ સફેદ અને પવિત્ર હોય. કપાસના ફૂલમાં કોઈ રસ નહીં, એમ સાધુના જીવનમાં કોઈ આસક્તિ નહીં. કપાસના ફૂલમાં કોઈ ગંધ નહીં, એમ સાધુઓના જીવનમાં અમુક વસ્તુઓ તરફ કોઈ રાગ નહીં. કપાસનું ફૂલ અનેક રેસાઓનો સંગ્રહ છે, અનેક નાના નાના રેસાઓનો સંગ્રહ. એમ સાધુનું જીવન અનેક સદગુણોનો સંગ્રહ હોય. આપણે જાણીએ છીએ, કપાસનું ફૂલ ચૂંટાય, કપાસિયાથી છૂટું પડે, એની પૂણી વણાય, એ કંતાય, એના તાણાવાણા થાય, એનું કાપડ બને. આટલી કુરબાની કપાસનું ફૂલ આપે અને કાપડ થયા પછી એનું કામ ઉઘાડાને ઢાંકવાનું. એમ સંતો એને સાધુઓ અનેક કુરબાની આપતા રહ્યા, અનેક સમર્પણ આપતા રહ્યા, અનેક મુશ્કેલીઓનું સહન કરતા રહ્યા અને એનું કામ બીજાના છિદ્રોને ઢાંકવાનું, ઉઘાડાને ઢાંકવાનું કામ ભારતના સાધુ સમાજે કર્યું છે. ઇતિહાસના પાના તપાસી લો, સાધુઓએ સંસારનું
ઢાંકણ છે. સંતો એ સંસારનું ઢાંકણ છે. એટલા માટે તુલસી કહે, વંદનીય જેહી જગજસ પાવા. અરે, રામાયણનું મહત્વ એટલા માટે વધારે છે. તુલસીદાસજીએ આમાં વેદ, પુરાણ અને શાસ્ત્રોના મત તો લખ્યા, પણ તુલસીદાસજીએ જે ક્રાંતિ કરી તે એ છે કે રામાયણમાં એક મત એટલે વધાર્યા, અને તે સંત મત. હું હંમેશા કહું છું કે વેદનો મત દિવ્ય છે, એમાં બે મત નહીં. પણ વિધર્મીઓ વેદમત માનશે. ક્રિશ્ચન ધર્મ પાળનારને આપણે ગમે તેટલું કહેશું કે વેદ અમારા ઊંચા છે, હકીકતમાં ઊંચા છે, છતાં એ લોકો પાળશે? કહેશે કે નહીં, અમે તો બાઇબલને જ માનીએ. મુસ્લિમો માનશે? વેદમતમાં વિક્ષેપ થવા સંભવ, પણ તુલસી કહે સંત મત એવો છે કે એને આખું જગત સ્વીકારશે. સાધુઓના મતનું કોઈ ખંડન ન કરી શકે, એટલે રામાયણમાં સંત મતને ઉમેરવામાં આવ્યો છે. માનસના ઉત્તરકાંડમાં સ્પષ્ટ લખ્યું છે કે ઇહાન પક્ષુપાતક સુરાખો વેદ પુરાણ સંત મત ભાખો. સંત મત છે રામાયણમાં, અને સંતો તો દરેક જગ્યાએ થયા છે, દરેક પ્રદેશોમાં થયા છે. અને સંત મત એ દરેક રીતે સર્વોત્તમ ગણાય છે. માટે સંતને જગતના વંદનીય માની તુલસીદાસજીએ સંતોની વંદના કરી. આટલી ઉપમાથી તુલસીદાસજીને સંતોષ ન થયો, એટલે સાધુઓની બીજી ઉપમા શરૂ કરી. તુલસીદાસજી લખે છે કે સંતોનો સમાજ, સાધુઓનો સમાજ એ મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. અને રામ ભક્તિ જહ સુર સરિધારા, સરસય બ્રહ્મ વિચાર પ્રચારા, વિધિ વિષધમય કાલીમલ હરની. આ કરમ કથા રવિ નંદિની બરની. મૃદ મંગલમય સંત સમાજુ. સંત સમાજ એ તો મૃદ મંગલમય છે. સંતની વ્યાખ્યા જ એ છે, એની નજીક જાઓ તો તમને શાંતિ મળવા માંડે, એની નજીક જાઓ તો તમને આનંદ મળવા માંડે. કારણ કે સંતમાં ઈશ્વર થોડો વ્યક્ત હોય છે. इस बात को समझ लो. ઠીક છે, કોઈ પણ લાકડું હોય એમાં અગ્નિ હોય જ છે. આ સનાતન નિયમ છે. કોઈ પણ કાષ્ટ લ્યો એમાં અગ્નિ હશે, પણ પિતર અગ્નિ હશે, વ્યક્ત નહીં હોય, પ્રગટ અગ્નિ થયેલો નહીં હોય. તો એ લાકડાની પાસે આપણે જશું તો આપણી ઠંડી દૂર નહીં થાય. નહીતર અગ્નિ તો એમાં છે જ, નથી એમ નહીં, પણ પ્રગટ નથી થયો. એની બાજુમાં બીજું લાકડું પડ્યું હોય, એને તમે સળગાવ્યું હોય તો એની પાસે જશો તો તમારી ઠંડી દૂર થશે. એનો અર્થ એમ નથી કે પેલા લાકડામાં અગ્નિ નથી, એમાં પણ અગ્નિ છે, આમાં પણ અગ્નિ છે, છતાં એકમાં અગ્નિ પ્રગટે છે, એકમાં અગ્નિ છુપાયેલો છે. એમ આપણામાં અને સંતોમાં બધામાં ઈશ્વર તો એક સરખો બેઠો છે, પણ આપણામાં પ્રભુ હજી પ્રગટ નથી થયો. સંતોમાં ભગવાન પ્રગટ થાય છે. માટે એની નજીક ગયા એટલે તમારી સંસારની ટાઢ ઉડવા માંડે. સંતની નજીક જાઓ એટલે તમને શાંતિ વળવા માંડે, સંતોષ મળવા માંડે, તમારા મનના તરંગો શાંત થવા લાગે, સંતાપોમાં ઘટાડો થવા માંડે. એ સંત સામીપ્યનો પ્રભાવ છે. ટુકડોજીએ એમ લખ્યું, આપણા ભારત વર્ષના આ સંત ટુકડો, पाई रे जिसने साधु की संगति पाई, अरे धन्य धन्य उसकी कमाई पाई रे. रंका बंका जात के कुम्हार, सजनो जात कसाई पाई रे. सजनो कसाई एक पल्लाમાં શાલિગ્રામ નાખતો અને એક પલ્લામાં
માંસ નાખતો, પણ પામી ગયો ઈશ્વરને, કારણ પાઈ રે જિસને સાધુ કી સંગત પાઈ. સત્સંગ કર્યા વગર છૂટકો જ નથી. દુનિયાની કઠિનમાં કઠિન ચીજ છે સત્સંગ. तात मिले पुनि मात मिले, सुत भ्रात मिले, जुवती सुखदाई राज मिले, गजवाज मिले, समसाज मिले, मन वांछित पाई. लोक मिले परलोक मिले, विधि लोक मिले, वैकुंठ में जाई. आ सुंदर और मिले सब ही, लेकिन सुख संत समागम दुर्लभ पाई. संत समागम દુર્લભ. બાબાજી પણ માનસમાં લખે છે, નિમિષ દંડભરી એકવું બારા, એક ઘડી પણ જો મળી જાય, અરે તુલસી એના કરતાય આગળ ગયા ને, આધી ઘડી એના કરતાય આગળ ગયા, આધી મેં પુની આધી. સંત સંગમાં એટલી તાકાત છે તો એક મુદ મંગલમય સંત સમાજ છે. તુલસીદાસજી કહે, હાલતો ચાલતો પ્રયાગ બહુત સુંદર ઉપમા આપી સાધુ સમાજની. ધન્ય હે તુલસી કો, સુસંતોનું ગૌરવ વધાર્યું આ પુરુષે. સાધુએ તો હાલતા ચાલતા પ્રયાગ છે ભાઈ. તુલસી કહે, આ પ્રયાગમાં તો જેની પાસે સગવડ હોય એ સ્નાન કરવા આવી શકે, બધા કુંભ સ્નાન નહીં કરી શકે. પણ સાધુઓનો સમાજ એ તો હાલતો ચાલતો પ્રયાગ છે ભાઈ. ગોસાઈજીને કોઈએ કહ્યું કે અલ્હાબાદના પ્રયાગમાં ગંગા, યમુના અને સરસ્વતી મળ્યા. સાધુના સમાજમાં? કહે, ત્યાં પણ 3 નદી મળી ગઈ. કઈ? રામ ભક્તિ જહા સુરસરી ધારા. જેના જીવનમાં રામ ભક્તિની ગંગા વહે, બ્રહ્મ વિચારની, બ્રહ્મ જ્ઞાનની, તત્વજ્ઞાનની સરસઈ વહે, કર્મના સિદ્ધાંતની યમુના વહે. જેના જીવનમાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો સમન્વય થયો હોય એ હાલતો ચાલતો પ્રયાગ છે. હરિહર કથા બિરાજતી બેની, અને સુનત સકલ શુભ મંગલ બેની. સાધુના સમાજમાં હરિહરની કથાઓ થતી હોય, કોઈ રામ ગુણગાન ગાતા હોય, કોઈ શિવ ગુણગાન ગાતા હોય, એ જાણે ત્રિવેણી છે, વેણી છે. અને બહુ જ સરસ તુલસીએ લખ્યું, સુની સમૂજ હી મન મુદિત મન મંજન હી, અતિ અનુરાગ લહહી ચારી, ફલ અસત તનુ અને સાધુ સમાજ પ્રયાગ. મુક્તિ તો પેલામાં મર્યા પછી મળે છે, ત્યારે સાધુ સમાજના પ્રયાગમાં માણસ ડૂબકી મારે તો અસત તનુ, જીવતા જીવત ચારે પદાર્થો પ્રાપ્ત કરી શકાય. અને એક વસ્તુ તો ચોક્કસ બધાને સ્વીકારવી પડશે કે તમે ઇલાહાબાદના પ્રયાગમાં જઈને ત્રિવેણી સંગમમાં સ્નાન કરો એટલે તમારા પાપ ધોવાય. એમાં કોઈ સવાલ નથી. ખરેખર પાપ ધોવાય એ આપણી માન્યતા છે, પણ જીવન પરિવર્તન નથી થતું. પાછા આપણે આવીને પાપો ચાલુ કરીએ છીએ. પછી એમ પાછું નક્કી કરીએ કે 2 વર્ષે પાછો એક આટો મારી આવીશું. મૂળ તો ધોવાની જ વાત છે ને, પાછું ચાલુ કરવાની વાત છે. પાપ ધોવાઈ જાય છે. પરિવર્તન પ્રયાગ નથી કરી શકતો. પ્રયાગ ખાલી માનવના પાપને ધોઈને માનવીને સ્વચ્છ બનાવે છે, એના જીવનને પલટો નથી ખવડાવતો. ત્યારે સાધુઓનો પ્રયાગ તો જીવન પરિવર્તન કરે છે. મજ્જન ફલ દેખીય તત્કાલા, કાક હોહી પિંક બહકુ મરાલા. મજ્જન ફલ દેખીય તત્કાલા, કાક હોહી પિંક બકહુ મરાલા. સંત સમાજમાં સ્નાન કરો એટલે તત્કાળ એનું ફળ પરિવર્તન. કાગડો કોયલ બને અને બગલો હંસ બને. આટલો ફેરફાર સાધુઓ કરી નાખે. કદાચ કોઈને એમ થાય કે કાગડો કોયલ બની જાય. એ શરીરનું પરિવર્તન નથી, વૃત્તિનું પરિવર્તન છે. કાગડા જેવું જીવન કોયલ જેવું જીવન બની જાય
અને બગલા જેવું જીવન હંસ જેવું બને. અને એનો જીવતો દાખલો એક નારદજીનો સંગ થાય તો આખી દુનિયામાં લૂંટફાટ ચલાવનારો વાલિયો વાલ્મીકી બની ગયો. આ કાગડો કોયલ થઈ ગયો એમ ન કહેવાય. સમાજની લૂંટ કરનારો એક શિકારી ભીલ એક સાધુનો હાથ અડક્યો ત્યાં જગતનો પરમ સંત બની ગયો. વિશ્વામિત્ર જેવા ઋષિને જેને વંદન કરતા લખવું પડ્યું રામ રક્ષા સ્ત્રોતમાં કે કુંજંત રામ રામેતી મધુર મધુરાક્ષરઃ આરુહ્ય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલ. વાલ્મીકી તું તો કોયલ છે. કાગડો કોયલ બને છે, બગલો હંસ બને. બગલાની વૃત્તિ હંસ જેવી સંતો કરી નાખે, વૃત્તિ ફેરવી નાખે. એ સાધુ સમાજના પ્રયોગનો સત્સંગનો પ્રભાવ. સત્સંગમાં વૃત્તિ બદલાશે ભાઈ, એટલા માટે સત્સંગની જરૂર છે. એમાં વૃત્તિ ફેરવાય અને રોજ થોડો થોડો સત્સંગ થશે, ના તો વૃત્તિને બીજી દિશામાં વાળવાની સતત આદત પડતી જશે. વૃત્તિ વાળવાની જરૂર છે. હું હંમેશા કહું છું કે તોડફોડ કરવાની જરૂર નથી. વૃત્તિ પેલી બાજુ જાય છે એટલે બદલે આ બાજુ વાળવાની જરૂર છે. બીજું કાંઈ કરવાની જરૂર નથી. મોટરનું સ્ટીરિંગ એમ ફેરવાતું હતું એને બદલે હવે આમ ફેરવવાની જરૂર છે. કહેવાનું કેવળ આટલું જ, બંદૂક એમ ફોડતા હતા એને બદલે હવે આમ ફોડવાની છે. કંઈ તોડવાનું નથી. અને એ સંતો કરી નાખે, એ સાધુઓ કરી નાખે. સાધુઓની એટલી શક્તિ છે, એવો કોઈ સંત એની કૃપા થઈ જાય. તુલસીદાસજી કહે એના અનેક પ્રમાણો છે. સાધુ સમાજથી જગતમાં મોજૂદ પ્રમાણો છે. જેટલા જેટલા જગતમાં મહાન થયા છે, તુલસીદાસજીની દ્રષ્ટિએ 100 જાનબ સત્સંગ પ્રભાવુ લોકહુ બેદન આન ઉપાવ. જેટલાને મહાનતા મળી છે એ સત્સંગનો પ્રભાવ છે લોકમાં. અને વેદમાં તુલસી કહે બીજો કોઈ ઉપાય નથી. સત્સંગ વગર અનેક મહાપુરુષે પોતપોતાની નિજ હોની મુખથી કહી દીધી. વાલ્મીકી નારદ ઘટજોની નિજ નિજ મુખની કહી નિજ હોની. એ ક્યારે થયું? સત્સંગના પ્રભાવથી થયું. તો તુલસીદાસજી સંતોના ગુણોનું વર્ણન કરતા કરતા થાકી ગયા. તુલસીદાસજીએ બહુ સરસ સન્માન આપ્યું. સાધુઓને કહે હું તો શું વર્ણન કરી શકું સાધુઓના જીવનનું. તો ભક્તજનો, આજે મારી કથાને અહીં હું વિરામ આપું છું. આગળ આપણે આવતીકાલે આ કથાનું રસપાન કરીશું. જય શ્રી રામ.